तो मेरी मौत है मौत. This is the end. સાપડા બોર હે. સ્નેક બાઇટ થવાનું ચાન્સીસ આ બાજુ બહુ ખૂબ ઘણા સ્નેક બાઇટ થવાનું ચાન્સ છે. એટલે તમને એવું લાગતું હોય કે ભાઈ આ લોકો નદી પર ગયા, જમવાનું નહીં બનાવ્યું, તો ગયા કેમ? જમવાનું બનાવ. અને જેમ જેમ આપણે પુલ નજીક આવે તેમ આપણો હોસલો બુલાદ. મારા પાછળ ખૂબ જ વિસ્તાર ડેમ છે. આજે આપણે આવા ડાંગના જંગલોમાં ફરવા જતા છીએ, જ્યાં આપણે ખૂબ ખતરાઓને ભરેલા રસ્તાઓ પણ મળશે ને વરસાદ પણ આવશે ને તુફાન પણ આવશે. તો પણ આપણે જેમ છતાં આપણે તુફાન લડીને આપણે પોતાને પાર કરીને આજે આપણે પાર્ટી કરવાના છે. પાર્ટી નહીં, નોવા ફરવા માટે. વરસાદ થોડી વાર નીકળે છે, ટ્રાય કરે પછી અમદાવાદ હવે હાલ है ना. तो मेरी मौत है मौत. This is the end. Hold your breath. आई 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 તો હવે આપણે બોરખલવાલા પુલ પર પહોંચી ગયેલા છે. હવે અહીંયાથી આપણે સફરની શરૂઆત કરીએ. ચોમાસામાં જમવાનું બનાવવાનું કંઈ નહીં, પણ એમાં એવું છે કે લાકડાની કઈ મસાલા લાકડા નહીં મળે. સોરી, મસાલા તો પૈસા નહીં કાઢે કોઈ. મસાલા માટે કોઈ પૈસા નહીં આપે. રસ્તો ખૂબ જ ફિસલન ભર્યો છે, પણ આપણે એ રસ્તાને પાર કરવાનું ટ્રાય કરીએ. આ જાઓ. कौन बिन पड़े ने આ બાજુ છે સાપડા બોર હે. સ્નેક બાઇટ થવાનું ચાન્સીસ આ બાજુ બહુ ખૂબ ઘણા સ્નેક બાઇટ થવાનું ચાન્સ છે. એટલે આપણે થોડું રિસ્કી કરીને જઈએ. પુલના નીચે આપણે આવી ગયેલા છે હવે. ને હવે ડાંગમાં વરસાદ ખૂબ જ વધી ગયેલો છે. એ કારણે છે ને નદીઓ પણ એમ ફૂલ ભરાઈ ગયેલી છે. એમ જ રાખ. ચલો પથ્થર નાખીએ આના પર, પેલું કરીએ. પેલું રે હું કહી તે કુદાય તે. હા હા આવું કેટલા એક જ. હવે આપણે એક નવો નિયમ બનાવેલો છે. આ પથ્થર લઈને જે પાણીમાં નાખીએ અને જેની સૌથી વધારે પાણીમાં કૂદી એ વિનર. ચલો રેડી કે? ચલો સર અહીંયાથી કીધું. જો ભાઈ જે પાણીમાં વધારે કૂદાય ને કેવું કૂદાય બતાવી દેજો પહેલે. આવજો આવું આવી રીતના 2 વાર કૂદ્યું મારું. આ તો ટ્રાયલ રે ભાઈ, ડાવાથી નાખ્યું. કા બે એક બી નહીં દેખાયું. ચાલ રેડી, ચાલ લાખ. હું મેં નહીં પેલ બાયલી છે કે હું એક જ 2 3 જિગ્નેશભાઈ ના 3 પોઈન્ટ. ચકમા તો છે હવે બકટ મારી પથ્થર ઉભો રે, જરાક કટ કરીને મૂકી દેજે જોંટી. આંગળી આવી ગયેલ છે.
અબો 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 તણ 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 જ તણ જ થયેલા છે. બે 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 ચાલ લે હવે લે 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 બેટો 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 ની વારી બેટો ની વારી. પેલા સામે દેખાય ને પુલ, એ પુલ પર જવાનું છે અને પુલથી જવાનો રસ્તો ખૂબ જ મુશ્કેલ છે કારણ કે ડાંગમાં સતત ઘણા દિવસોથી વરસાદ પડતો છે એટલે એ કારણે ફોનની બેટરી પણ ડાઉન થઈ ગયેલી છે ને વરસાદ પણ ચાલુ છે ઝીણો ઝીણો. આ પુલના નીચે આપણે બેહીને થોડોક વાર ટાઈમ પાસ કર્યો. હવે આપણે જઈએ ત્યાં ખૂબ જ ચાલવું પડે છે યાર. કેરના ખૂબ જ વરસાદ હતો એ કારણે આપણે વિડીયો બનાવી ના શક્યા. હવે થોડીક વાર વરસાદ થોભેલો છે, હવે આપણે વરસાદ થોભ્યો એટલે વિડીયો બનાવીએ. હાય આગળ આપણે એક ડેમ પર જતા છે, જે ડેમમાં અત્યારે ખૂબ જ પાણી ભરાઈ ગયેલું છે. ડેમને પાર પાણી નીકળતું છે ને આપણા મિત્રો છત્રી લઈને આવતા છે. છત્રીગીરી કરતા છે. થોડા ઘણા વર્ષો થઈ ગયા. અહીંયા મેં એક ધામને જોઈ લો. ધામનેની લંબાઈ ખૂબ જ લાંબી હતી. હાય દેવા, થાકી ગયો રે યાર. તમને એવું લાગતું હોય કે ભાઈ આ લોકો નદી પર ગયા, જમવાનું નહીં બનાવ્યું, તો ગયા કેમ? જમવાનું બનાવવાનું કંઈ નહીં, પણ લાકડા આવે છે ને સૂકા નહીં મળે એમ. લાકડા જ્યાં જાય ત્યાં પણ લાકડા સૂકા જ નહીં મળે. ભીના લાકડામાં જમવાનું બનાવતા બહુ ફા પડી જાય. આ લાવ તે લાવ છે જગ્યા છે ને. આપણે પુલના નજીક આવતા છે હવે, અને જેમ જેમ આપણે પુલના નજીક આવે તેમ આપણો હોસલો બુલાદ કોની હિંમત નહીં થાય અહીંયા આવવાની અમારા સિવાય. चल रही है चिता फिर भी आस मन में जगी सोचती यही ये बेड़ियां. આ નદીનો પ્રવાહ એટલો ફાસ્ટ છે ને, એટલો ફાસ્ટ ખરેખર કેવું. આ નદીનો પ્રવાહ એટલો ફાસ્ટ છે ને કે આપણે જેમ જેમ નજીક જતો જાય ને એમ આપણે ફાટી જાય એમ. શબ્દ નથી મારા પાસે, પણ ફાટી જાય. અને અમે નદીના થ્રુ ખૂબ જ ક્લોઝ જતો છે, જ્યાં જીવન અને મોતનો સામનો કરતો છે હવે. રાખતો ડેમમાં એટલું પાણી આવે ને કે થોડું બી પાણી વધ્યું ને અહીંયાથી વહાઈને તા છેક નીકળ્યા. અમારો મિત્ર જોન્ટી ખૂબ મહેનતથી આટલા વિડીયો બનાવે છે. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કરજો ભાઈ. આ જો ફોટાવાળા ચાલુ થઈ ગયા. ઓય ઓય જોઈદા ઓય. અરે ફોટા પાડતા જાન હું ચોકીમ ના નાખે. જાણે કે કેમેરો હોય એવું આટલા દૂરથી ફોટો પાડે. જો આ અહીંયા છે અને આ અહીંયા. આ કદાચ કેમેરામાં એમ થોડુંક નાનું લાગે એમ, પણ આ એટલું એમ અહીંયા નજીક આવે એમ લાગે કે ભાઈ છે કંઈ એમ આવ્યું.
આજના વિડીયોમાં મને ખબર છે કે એટલું ઇન્ટરેસ્ટિંગ કંઈ નખાયું નહીં, પણ જોતો રહે યાર, જોતા રહેજો એમ. હવે વરસાદના કારણે આપણે નદી પર છે ને પેલું પાર્ટી કરવા નીકળી શકતા, પણ એમ આગળ જોઈએ. શાહરુખ ખાન કાથી જવાનું? આ પાર કરવાનું ખૂબ જ મુશ્કેલ છે રે ભાઈ. કાથી રે હોય, કાથી આવું, કાથી આવો. આ વિડીયોમાં દેખાવા મળે સિમ્પલ છે, પણ પાણીનો પ્રવાહ એટલો ફાસ્ટ છે ને કે આપણે ફાટી જાય ચપ્પલ મૂકવા પહેલા. રહ્યો ને फोटो काढे आपले दुकान હવે આપણે આપણા બ્લોગને સમાપ્ત કરવાની તૈયારીમાં જ છે, કેમ કે આ વરસાદના લીધે ને ફરવા જેવું લાગે જ નહીં એમ. હા, અમે ગયા ફર્યા પણ વરસાદ આવી જાય ને તો ફોન બંધ કરી દેવા પડે. ઘરે જ જઈએ હવે. જ્યારે વરસાદ નહીં રહે ને ત્યારે પાક્કું ખતરનાક વિડીયો બનાવવા એમ. હું કઈ પાછો બોલ. હું કઈ 20 દિવસ મારે એવું. કોણ જીતે ને? ચાલો ચેલેન્જ રેડી? 30 રાખે. ચાલ 30. ચાલ 30. 30 રાખે. જે જીતે ને એને એક ઓર કોણ વધારે ડીશ માર. ચાલ જો સૌથી જે છે સૌથી છેલ્લે આવ્યું ને ઓકે એટલે સૌથી પહેલા આવ્યો તે રે એટલે જે જીતે છે 30 ના એટલે સુધી તું ડિપ્સ મારે કે નહીં? એટલે એવું નહીં રે, જે પહેલા ડિપ્સ મારવાનું બંધ કર્યો તે ગે એવું. હા, જે હરી ગયો તે કે લે કાઉન્ટ કરા. ચાલો. તો હવે આપણે એક બેટલ કર્યા છે, નાની બેટલ, જેમાં જે હર્યું તે મજ નથી એમ. वन एक बे 3 4 5 6 7 8 9 10 11
12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 27, 28, 29, 30 જ ભાગ્ય આપ્યો અરે ભાઈ હારી ગયેલા જ્યાં માણસો બોહડી ના પણ ગણી ને એવું કોઈ વધારે મેચ નહીં રમેલી મેરો ભાઈ દાદા નહીં આની છે ને ડાયરો કાંઈ ધીરે ધીરે મારે એવું આની 3 થાય ને તો આને એક થાય ને તો અમારે 3 થઈ જાય ચપ્પલથી નહીં કરતો જોંટી હવે પાણી જવું ખાય તાજો ને મજા આવી માચીસ લીધેલી ઘંટા તો હવે આપણે આપણા બ્લોગ સમાપ્ત કરીએ છીએ ને બાય બાય ગુડ નાઇટ આજો માર આજો ગાડી ચાલુ છે બતાવ ને આમ એવું ગાડી ચાલુ ને હવે આપણે આપણા ઘરે જતા છે કેમ કે ખૂબ જ લેટ થઈ ગયેલું છે અને आराम से रहे वही पड़ा में કોને દેખાતું બી નથી કયો ગાડીનો ભાઈ આ ગાડી ચલાવતો આ ઉપર કરે છે એ સીધો અમારો ડ્રાઈવર હાથ છોડીને ઊભો થઈ ગયેલો છે નામે ખૂબ જ ખતરામાં છે નાસ્તો